સંતશ્રી ડોક્ટર રતિદાદાના આશીર્વાદ મેળવવા ભક્તો અને સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ગાયત્રી ધામમાં ગુરુ પૂર્ણિમાના પર્વની ભવ્ય અને ભક્તિમય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે ગાયત્રી સંસ્કાર ધામના વડા સંતશ્રી ડોક્ટર રતિદાદાના આશીર્વાદ મેળવવા ભક્તો અને સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, સંસ્કૃતિ ગુરુકુળ, રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ, હરિબા મહિલા કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ દેશ વિદેશથી આવેલા સેવકો અને ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સૌએ ગુરુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ડોક્ટર રતિદાદાએ ગુરુના મહિમા અંગે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. તેમણે બાળકોને ભારતીય સંસ્કૃતિ, સદાચાર, સંસ્કારો અને ગુરુના જીવનમાં રહેલા મહત્વ વિશે માર્ગદર્શન આપી જીવનમાં સારા મૂલ્યોને અપનાવવાનો સંદેશ આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને સંચાલન મહેશભાઈ મહેતા તથા શીતલબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમગ્ર ગાયત્રી ધામ भक्तिमय वातावरण થી ગુંજી उठ્યું હતું. मैं डॉक्टर शैलेंद्र गुप्ता गुजरात पीपावाव पोर्ट लिमिटेड में CSI डिपार्टमेंट में काम करता हूँ और दादा से मैं करीब रति दादा से करीब 6 महीना पहले एक ट्रेन में मिला था, लेकिन उनकी पवित्रता और सहज स्वभाव देख करके उनसे मैंने काफ़ी प्रभावित हुआ उनसे. और आज हम अमरेली जा रहे थे तो बीच में देखिए भगवान का संयोग कि उनका दर्शन और ये कैंपस में ठहरने का, थोड़ी देर बिताने का वक्त मिला. मुझे बहुत खुशी है कि रति दादा के सानिध्य में बालकों को और बच्चियों को काफ़ी अच्छी शिक्षा और संस्कार मिल रहा है. और आज राष्ट्र को एक संस्कार की ज़रूरत है, एक ऐसे केरवणी की ज़रूरत है. सरस मजानो पवित्र दिवस गुरु पूर्णिमा. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव की. तो एवा आज सरस मजाना गुरुનું પૂજન કરવામાં આવ્યું. રામ શર્મા આચાર્યજી જે મહાન વિભૂતિ થઈ ગયા, 24 વર્ષ સુધી ગાયને રાખી, ગાયને જવ ખવડાવી, સાણની અંદરથી જવ નીકળે એની મોળી ભાખરી અને છાશ મા ગાયત્રીને સાક્ષાત પ્રસન્ન કર્યા હતા. એવા ગુરુનું પૂજન સાથે અહીંયા ધામની અંદર મા ગાયત્રીની હાજરી છે. 750 બાળકો છે. સંસ્કૃત શક્તિ ગુરુકુળ ચાલી રહ્યું છે. વેદના પાઠ, ગીતાજી, સાથે સાથે પુરુષ સૂક્ત, રોજ સવારમાં નિત્ય યજ્ઞ,